અ ગાઈડ ટુ જનરેટિવ એઆઈમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલમાં આપણે જનરેટિવ એઆઈની રસપ્રદ દુનિયાનો અભ્યાસ કરીશું। અમે મુખ્ય વિષયો અને લક્ષ્યો કવર કરીશું જે તમને આ ટેકનોલોજી સમજવામાં અને તેનો પ્રભાવી રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે। ચાલો જનરેટિવ એઆઈ શું છે થી શરૂ કરીએ। જનરેટિવ એઆઈ એ એવા સિસ્ટમ્સને કહે છે જે નવા કન્ટેન્ટ જેમ કે લખાણ, ટેક્સ્ટ, ઇમેજ અને સ્પીચ જનરેટ કરી શકે। ઉદાહરણ માટે એઆઈ એવી વાસ્તવિક છબીઓ બનાવી શકે છે જે લોકો અસ્તિત્વમાં નથી કે વિવિધ વિષયો પર લેખ લખી શકે। આ ટેકનોલોજી ક્રિએટિવ પ્રોસેસને ઓટોમેટ કરીને વિવિધ ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી રહી છે। પછી લાર્જ લેંગ્વેજ મોડલ્સ શું છે આ વિષય પર ચર્ચા કરીશું। એલએલએમ્સ જેમ કે GPT-3 એ એડવાન્સ્ડ એઆઈ મોડલ્સ છે જે માનવીય ભાષા સમજવામાં અને જનરેટ કરવામાં સક્ષમ છે। એ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કાર્યો માટે ઉપયોગ થાય છે જેમ કે ચેટબોક્સ અને કન્ટેન્ટ જનરેશન। કલ્પના કરો કે તમારું એક એઆઈ સહાયક છે જે ઈમેલ લખી શકે, દસ્તાવેજો સંક્ષેપ કરી શકે અથવા કવિતા પણ રચી શકે છે। ટ્રેનર્સ માટે બિંગ ચેટ વિષય પણ કવર કરશે। આ વિષય એઆઈ પાવર્ડ સર્ચ અને ચેટ ટૂલ્સ પર ફોકસ કરે છે જે ટ્રેનિંગ અને લર્નિંગ અનુભવને સુધારે છે। ઉદાહરણ માટે ટ્રેનર્સ એઆઈ ચેટબોક્સનો ઉપયોગ કરીને સામાન્ય પ્રશ્નોના જવાબ આપી શકે, તાત્કાલિક ફીડબેક આપી શકે અને શીખવા માટે વ્યક્તિગત માર્ગ બનાવી શકે છે। આગળ વધીએ તો જનરેટિવ એઆઈના ઉપયોગો વિષયમાં આપણે જુદા જુદા ક્ષેત્રોમાં આ ટેકનોલોજી કેવી રીતે ઉપયોગ થાય છે તે તપાસીશું। જનરેટિવ એઆઈ કન્ટેન્ટ ક્રિએશનમાં ક્રાંતિ લાવી રહી છે જેનાથી બિઝનેસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા માર્કેટિંગ મટીરિયલ્સ ઝડપથી બનાવવા શક્ય બને છે। એઆઈ ચેટબોક્સ ગ્રાહક સેવા સુધારી રહ્યા છે અને તાત્કાલિક જવાબ આપી શકે છે। એ ઉપરાંત પ્રિડિક્ટિવ એનાલિટિક્સ દ્વારા એઆઈ કંપનીઓને માહિતી આધારિત નિર્ણયો લેવામાં મદદ કરે છે। છેલ્લે જનરેટિવ એઆઈનો જવાબદારીપૂર્વક ઉપયોગ પર ધ્યાન આપશું। એઆઈ સિસ્ટમ્સને ઉપયોગ કરતા સમયે પક્ષપાત, એક્યુરેસી અને નૈતિકતા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે। ઉદાહરણ માટે એ સુનિશ્ચિત કરવું કે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ નુકસાનકારક, પક્ષપાત વિના છે અને વિવિધ દ્રષ્ટિકોણને ચોક્કસ રીતે દર્શાવે છે એ નૈતિક એઆઈ માટે જરૂરી છે। આ મોડ્યુલના અંતે તમને જનરેટિવ એઆઈ, તેના ઉપયોગો અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે સંપૂર્ણ સમજણ મળશે। તો ચાલો આ રોમાંચક મુસાફરી શરૂ કરીએ જનરેટિવ એઆઈની દુનિયામાં।